નમસ્કાર. આજે આપણે ભારતના બંધારણની એ કહાણી વિશે વાત કરવાના છીએ જે કદાચ બહુ ઓછા લોકો જાણે છે, એની વૈશ્વિક બ્લુપ્રિન્ટ વિશે. એટલે કે દુનિયાભરના કયા શ્રેષ્ઠ વિચારોએ ભેગા મળીને આપણા દેશના આ સૌથી મહત્વપૂર્ણ દસ્તાવેજને આકાર આપ્યો. ચાલો જાણીએ. અચ્છા, એક સવાલ વારંવાર પૂછાય છે કે શું આપણું બંધારણ ફક્ત અલગ અલગ દેશોમાંથી ઉધાર લીધેલી વસ્તુઓનો કોથળો છે? પણ સાચું કહું તો જવાબ આનાથી ઘણો ઊંડો અને રસપ્રદ છે. એને ઉધાર લેવા તરીકે ન જુઓ, પણ એક માસ્ટર આર્કિટેક્ટના કામ તરીકે વિચારો. જેમ કોઈ આર્કિટેક્ટ દુનિયાની બેસ્ટ સામગ્રી લાવીને એક અનોખું ઘર બનાવે, બસ એ જ રીતે ભારત માટે એક અજોડ માળખું તૈયાર થયું. ચાલો આની ડિટેલ્સમાં જઈએ. તો આખી વાતને સમજવા માટે આપણે 5 મુખ્ય મુદ્દાઓ પર ફોકસ કરીશું. શાસનનો પાયો કેવી રીતે નંખાયો? નાગરિકોને કયા અધિકારો મળ્યા? કેન્દ્ર અને રાજ્યો વચ્ચે સત્તાનું સંતુલન કેવી રીતે થયું? દેશને ચલાવવા માટે કયા સિદ્ધાંતો નક્કી થયા? અને છેલ્લે કટોકટીના સમય માટે શું જોગવાઈઓ કરવામાં આવી? સારું, તો સૌથી પહેલા વાત કરીએ શાસનના પાયાની, એટલે કે આપણી સરકાર ચાલે છે કેવી રીતે. એનું જ આખું એન્જિન છે, એની ઓપરેટિંગ સિસ્ટમ, એ મોટાભાગે બ્રિટિશ મોડેલ પરથી લેવામાં આવી છે. જુઓ, આપણી જે સંસદીય સિસ્ટમ છે, જેમાં વડાપ્રધાન અને તેમનું કેબિનેટ હોય, આપણી સંસદના 2 ગૃહો, લોકસભા અને રાજ્યસભા, સ્પીકરની ભૂમિકા અને આપણું એકીકૃત ન્યાયતંત્ર, આ બધું જ સીધું બ્રિટન પાસેથી અપનાવવામાં આવ્યું છે. આ એ પાયા છે જેના પર આપણી આખી લોકતાંત્રિક ઇમારત ઊભી છે. અને આ બ્રિટિશ પ્રણાલીમાંથી આવેલો એક સૌથી મહત્વનો વિચાર છે કાયદાનું શાસન. આનો મતલબ શું? એકદમ સિમ્પલ, કે કાયદાની નજરમાં બધા સરખા છે. પછી ભલે એ કોઈ સામાન્ય નાગરિક હોય કે દેશના વડાપ્રધાન, કાયદાથી ઉપર કોઈ નહીં. અને આ જ તો ન્યાય અને સમાનતાનો પાયો છે, ખરું ને? પણ જો આપણે કોઈ એક જ સ્ત્રોતની વાત કરીએ જેણે સૌથી વધુ પ્રભાવ પાડ્યો હોય, તો એ હતો ભારત સરકાર અધિનિયમ 1935. આપણા બંધારણ ઘડનારાઓ માટે આ એક રેડીમેડ બ્લુપ્રિન્ટ જેવો હતો. દેશનું વહીવટી માળખું, એટલે કે ફેડરલ સ્ટ્રક્ચર, રાજ્યોને સ્વાયત્તતા, પબ્લિક સર્વિસ કમિશન, આ બધું જ મોટાભાગે ત્યાંથી લેવામાં આવ્યું હતું. સરકારનું માળખું તો ગોઠવાઈ ગયું, પણ નાગરિકોનું શું? એટલે જ હવે આપણે બ્લુપ્રિન્ટના બીજા અને કદાચ સૌથી મહત્વના ભાગ પર આવીએ છીએ, નાગરિકોના અધિકારો. આ એ જોગવાઈઓ છે જે દરેક ભારતીયને તાકાત આપે છે અને રાજ્યની સત્તા સામે રક્ષણ આપે છે. અને અહીંયા એક અદ્ભુત બેલેન્સ જોવા મળે છે. એક બાજુ છે અમેરિકા પાસેથી લીધેલા મૂળભૂત અધિકારો જે આપણને આઝાદી આપે છે, તો બીજી બાજુ છે તત્કાલીન સોવિયત સંઘ પાસેથી લીધેલી મૂળભૂત ફરજો જે આપણને દેશ પ્રત્યેની આપણી જવાબદારીઓ યાદ અપાવે છે. અધિકાર અને ફરજ બંને એક સાથે. પણ એક મિનિટ, આ અધિકારો તો આપી દીધા, પણ એનું રક્ષણ કોણ કરશે? જો સરકાર જ આ અધિકારો છીનવી લે તો? આનો જવાબ પણ અમેરિકાના બંધારણમાંથી જ મળ્યો. ન્યાયિક સમીક્ષા, એટલે કે જ્યુડિશિયલ રિવ્યૂ. આ એક એવી સુપરપાવર છે જે આપણી કોર્ટ્સને આપવામાં આવી છે, જેનાથી તે સરકારના કોઈ પણ ગેરબંધારણીય કાયદાને રદ કરી શકે. અને અધિકારોની સાથે સાથે આપણા બંધારણના આમુખમાં 3 એવા શબ્દો છે જે એનો આત્મા છે. આ વિચારો ફ્રાન્સની ક્રાંતિમાંથી આવ્યા છે. સૌથી પહેલો છે સ્વતંત્રતા. સ્વતંત્રતા ત્યારે જ સાર્થક થાય જ્યારે બધા માટે હોય. એટલે બીજો આદર્શ છે સમાનતા. અને જ્યારે સ્વતંત્રતા અને સમાનતા હોય ત્યારે જ રાષ્ટ્રમાં બંધુત્વ, એટલે કે ભાઈચારાની ભાવના જન્મે છે. આ 3 શબ્દો એકબીજા સાથે જોડાયેલા છે. ચાલો હવે આપણે બંધારણના આર્કિટેક્ચર પર આવીએ. ભારત જેવા વિશાળ અને વિવિધતાવાળા દેશને એકસાથે કેવી રીતે રાખવો? આ માટે કેન્દ્ર અને રાજ્યો વચ્ચે પાવરનું બેલેન્સ કરવું ખૂબ જરૂરી હતું. તો આ સંતુલન કેવી રીતે સ્થાપિત કરવામાં આવ્યું? આપણી સિસ્ટમ સંપૂર્ણપણે ફેડરલ પણ નથી અને સંપૂર્ણપણે યુનિટરી પણ નથી. એ એક મિશ્રણ છે. આપણે કેનેડાના મોડેલમાંથી મજબૂત કેન્દ્રનો વિચાર લીધો. કેમ? કારણ કે દેશની એકતા અને અખંડિતતા સર્વોપરી હતી. પણ સાથે સાથે ઓસ્ટ્રેલિયા પાસેથી સમવર્તી યાદીનો આઈડિયા લીધો, જેથી અમુક વિષયો પર કેન્દ્ર અને રાજ્ય બંને મળીને કામ કરી શકે. તો આ સમવર્તી યાદી એટલે કે કોન્કરન્ટ લિસ્ટ છે શું? એ વિષયોની એક એવી યાદી છે જેના પર કેન્દ્ર સરકાર પણ કાયદો બનાવી શકે અને રાજ્ય સરકાર પણ. જેમ કે શિક્ષણ, જંગલો, લગ્ન, આ બધું આમાં આવે છે.
હા, જો બંનેના કાયદામાં ટકરાવ થાય તો કેન્દ્રનો કાયદો માન્ય ગણાય. આ એકદમ સ્માર્ટ રીત છે સત્તાનું સંતુલન જાળવવાની. બંધારણ ફક્ત કાયદાઓનો સંગ્રહ નથી. એની પાસે એક અંતરાત્મા પણ છે, એક નૈતિક હોકાયંત્ર. અને આ હોકાયંત્ર એટલે રાષ્ટ્રના માર્ગદર્શક સિદ્ધાંતો, જે સરકારને સાચી દિશા બતાવે છે. આ માર્ગદર્શક સિદ્ધાંતોનો વિચાર આયર્લેન્ડના બંધારણમાંથી આવ્યો છે. આ એવા લક્ષ્યો છે જે દેશને હાંસલ કરવાના છે. પ્રોફેસર કેટી શાહે બહુ સરસ કહ્યું હતું કે આ એવા ચેક જેવા છે જે બેંક પાસે પૈસા હોય ત્યારે જ વટાવી શકાય. મતલબ, આ સિદ્ધાંતોને કોર્ટમાં પડકારી ન શકાય, પણ કોઈપણ સરકાર માટે આ એક નૈતિક ફરજ છે કે તે આ દિશામાં કામ કરે. અને આ જ માર્ગદર્શક સિદ્ધાંતોની સાથે સાથે આપણા બંધારણના આમુખમાં ન્યાયના આદર્શોની વાત છે. સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાય. આ વિચાર સોવિયત સંઘના બંધારણમાંથી પ્રેરિત છે. આનો હેતુ એક એવા કલ્યાણકારી રાજ્યની સ્થાપના કરવાનો છે જ્યાં કોઈની સાથે અન્યાય ન થાય. સારું, અત્યાર સુધી બધું બરાબર છે. પણ જો દેશ પર કોઈ મોટું સંકટ આવી પડે તો, યુદ્ધ થાય કે આંતરિક ગરબડ થાય તો, એના માટે પણ બંધારણમાં એક ફેલ સેફ મિકેનિઝમ છે, અને એ છે કટોકટીની જોગવાઈઓ. આ જોગવાઈઓનો વિચાર જર્મનીના વાઇમર બંધારણમાંથી લેવાયો હતો. એમાં શું થાય છે કે જ્યારે દેશની સુરક્ષા પર ગંભીર ખતરો ઊભો થાય ત્યારે રાષ્ટ્રપતિને ખાસ સત્તાઓ મળી જાય છે. અને આ સમય દરમિયાન નાગરિકોના કેટલાક મૂળભૂત અધિકારોને પણ સસ્પેન્ડ કરી શકાય છે. આ એક કડક પગલું છે, પણ દેશની સુરક્ષા માટે એને જરૂરી માનવામાં આવ્યું. તો આ બધા વિચારો અલગ અલગ જગ્યાએથી આવ્યા, પણ કેટલી જગ્યાએથી તમને જાણીને નવાઈ લાગશે કે આપણા બંધારણને બનાવતા પહેલા દુનિયાના ઓછામાં ઓછા 10 મુખ્ય દેશોના બંધારણનો ઝીણવટપૂર્વક અભ્યાસ કરવામાં આવ્યો હતો. જસ્ટ વિચાર કરો, કેટલું મોટું રિસર્ચ હશે. તો આના પરથી એક વાત તો સ્પષ્ટ થાય છે. આ કોઈ કોપી પેસ્ટનું કામ નહોતું. આપણા બંધારણ સભાના સભ્યોએ દુનિયાભરના શ્રેષ્ઠ વિચારોને લીધા, પણ એને આંધળા થઈને અપનાવ્યા નહીં. એમણે દરેક વિચારને ભારતની માટી, ભારતની જરૂરિયાતો અને અહીંની પરિસ્થિતિ પ્રમાણે ઢાળ્યો. આ એક માસ્ટરપીસ એડેપ્ટેશન છે. અને અંતે એક સવાલ જે વિચારવા જેવો છે. શું આપણા બંધારણની આટલા વર્ષો પછી પણ ટકી રહેવાની જે તાકાત છે, એનું રહસ્ય એના આ વૈશ્વિક વારસામાં જ છુપાયેલું છે? કે કેવી રીતે દુનિયાભરના શ્રેષ્ઠ વિચારોને ભેગા કરીને એક એવો દસ્તાવેજ બનાવવામાં આવ્યો જેનો આત્મા સંપૂર્ણપણે ભારતીય છે?